આ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સીણાવાડ ગ્રામ પંચાયતના રાજપુર ગામની એક તાસીર. રાજપુર ગામની અંદર 36 ઘરની વસ્તી છે. આશરે 300 થી 400 માણસો રહે છે. આશરે 50 થી 100 બાળકો ભણવા કૃષ્ણપુરા કંપામાં જાય છે. ગામમાં નિશાળ નથી, ગામમાં આંગણવાડી નથી, ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી. આ રસ્તો જોઈ લેજો તમે. આ રસ્તા ઉપર વૃદ્ધ માણસો, બાળકો અને બીમાર માણસો કેવી રીતે આ ગામમાં પ્રવેશ કરે અને આવન જાવન કરે એ પ્રકારની પરિસ્થિતિ છે. આ ગામ વર્ષોથી એટલે કે 78 વર્ષ દેશને આઝાદ થયા, પણ આ ગામે કોઈ દિવસ રસ્તો જોયો નથી, ના બસ જોઈ છે, ના કોઈ પણ પ્રકારની સુવિધા જોઈ છે. આજે આ ગામની અંદર તમે જોશો તો નલ સે જલની યોજના પણ ખાલી કાગળ ઉપરની યોજના છે. નળ લગાવ્યા છે પણ અહીંયા કોઈ પાણી નથી. શૌચાલયની વાત કરીએ તો શૌચાલય બનાવ્યા છે પણ ના ગટરનું ઠેકાણું છે, ના એના બારી બારણા છે, અને ખુલ્લામાં શૌચ કરવા આ ગામના લોકો મજબૂર થાય છે. આ ગામનો રસ્તો તમે જુઓ, આ રસ્તો એટલો બધો ખરાબ છે, અને બધું જ કાગળ ઉપરનું કામ આ પંચાયતની અંદર થાય છે. આ તમે જોશો કે આ એક નવો રસ્તો બનાવવા માટે એક આ ઘરનાળું બનાવ્યું હતું. આજથી 6 માસ પહેલા આ ઘરનાળું બનાવ્યું છે, અને ઘરનાળાનું કોઈ ઠેકાણું નથી. એ જ રીતે એની આગળની સાઈડે પણ ઘરનાળું બનાવ્યું છે, અને ઘરનાળું અડધું તૂટી ગયું છે. 6 માસ થયા છે. કેટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. અને એટલા માટે આજે અમે આ વિડીયોના માધ્યમથી અમે સીણાવાડના સરપંચશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પ્રમુખશ્રી અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ ગામની દુર્દશા દૂર કરવા માટે, આ ગામના લોકોને સુવિધા આપવા માટે, આ ગામના બાળકોને, વૃદ્ધોને અને મહિલાઓને સુવિધા આપવા માટે આ ચોમાસાની સિઝનમાં જે અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે. જાડી જોખરા બહુ જ છે, આવવા જવાનો કોઈ રસ્તો નથી. રાત્રે જંગલી જાનવરો અને ઝેરી સાપથી અહીંના લોકો ફફડે છે, ત્યારે તાત્કાલિક આ રસ્તો મંજૂર કરવામાં આવે અને અહીંનું આ ઘરનાળું પણ કરવામાં આવે અને અવર જવર માટેનો રસ્તો સારી રીતે બનાવવામાં આવે. અને બાળકો અહીંથી બધા ખૂબ વધારે બાળકો છે, પણ કૃષ્ણપુરા કંપામાં ભણવા જવું પડે છે. એટલે માટે અહીંની નિશાળ પણ બને અને અહીંની આંગણવાડી પણ બને એ પ્રકારની આ ગામની માગણી છે. અને અહીંયા બેન રંજનબેન કરીને ઊભા છે. રંજનબેન, બોલો, શું તકલીફ છે તમારા ગામમાં? અમારા ગામમાં રસ્તો એ નથી કોઈ પંચાયત શું કહેવાય તે નિશાળે નથી, ઓગણવાડીએ નથી. અમારો છોરો ચોથઈને નિહાળી જાય. આવા જવાની એ બહુ તકલીફ પડે. ની ચોય નળમાં પાણી મળે, ની રસ્તો મળે, ચોય ગન્નારાનો એ ઠેકાણો ની બન્યું. 4 મહિના થયા, ગન્નારું તો તૂટીએ ગયું. ચોય માતાવી જવું હોય તો કોઈ રસ્તો નહીં. એટલે કે અવર જવર માટેનો કોઈ પણ પ્રકારનો રસ્તો નથી. વિખૂટું પડેલું આ મોડાસા અને આજુબાજુના ગામથી વિખૂટું પડેલું આ રાજપુર ગામને તાત્કાલિક રસ્તાની સગવડ આપવામાં આવે, અને રસ્તો બને તે પહેલાં આ કાચા રસ્તા ઉપર મેટલ નાખવામાં આવે, કોકરા નાખવામાં આવે, અને અવર જવર માટેનું વાહનો કાઢવા માટેનું બાઇક પણ કાઢી શકતા નથી, સાયકલ પણ લઈને નીકળી શકતા નથી. એટલા માટે આ રસ્તા ઉપર એનું કોકરો નાખવામાં આવે, કપચી નાખવામાં આવે અને અવર જવર માટેનો રસ્તો બનાવવામાં આવે. એટલા માટે આ વિડીયોના માધ્યમથી અમે જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી, તાલુકા પ્રમુખશ્રીને અમે વિનંતી કરીએ છીએ. મોદી સાહેબનું ગુજરાત મોડલ આખા દેશમાં ગાજે છે, ત્યારે અમે આ ગુજરાત મોડલની એક તાસીર બતાવીએ છીએ, અને ગુજરાત મોડલની ધજિયા ઉડાડતા અહીંના શાસકોને એક આ ચીમકી રૂપ છે. એટલા માટે તાત્કાલિક આ રસ્તો બનવો જોઈએ.